શું કામ? એ 500 રૂપિયા લઈને હું ચપ્પલ લેવા જાઉં, એક જોડી ચપ્પલ લઈશ એટલે ભોળા દાદા 200 રૂપિયા મને પાછા આપશે. તે 200 રૂપિયા પાછા આપવા જેવા ખિસ્સામાંથી બધા પૈસા બહાર કાઢે ને એટલે હું પૈસા લઈને વી આવીશ. એમ થાય. આલ્યો 500 રૂપિયા, જલ્દી જાઓ. એ હારું. યો બોલો ઈવડા પૈસા લેવા આવે છે, પણ દાદા આપણે તૈયારીમાં રહેવું પડશે. હવે તો તૈયારીમાં જ રહેવું પડે ને. હવે તો આપણને ખબર પડી ગઈ. એક કામ કરો, યો આ કાગળિયા ખિસ્સામાં મૂકી ગયો. એ હારું. આ બકુલભાઈ આવે. હે લ્યો બોલો આ બધું શું છે? એ ચપ્પલની દુકાન બનાવી. લ્યો બોલો અમને તો વાતે ન કરી. પણ બકુલભાઈ એમાં તમને હું વાત કરવી? ભોળા દાદા ફૂટવેર. હે ભોળા દાદા ફૂટવેર એવું નામ રાખ્યું? હા, શૂઝ, સેન્ડલ, ચપ્પલ, સેલ, ફિક્સ રેટ, એક જ ભાવ, પૈસા પાછા નહીં મળે, વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં. લ્યો બોલો